ઓકે સર. ઓકે. હા, તો એ વાત કરી રહ્યા હતા, કારણ કે આમાં થોડુંક ડિસ્ટર્બન્સ આ થશે કે ઓચિંતું કનેક્શન જતું રહેશે, એટલી જ પેલી વચ્ચે ડિસ્ટર્બન્સ થશે. પણ અહીંયા આપણે પ્રાયોગિક સંશોધનના અર્થની વાત કરી રહ્યા છીએ કે અહીં જે વાત કરીએ છીએ તમારી સાથે એ તમારા ટોપિકના સંદર્ભમાં પણ હોય કે તમારા વિષયના સંદર્ભમાં પણ હોય, કોઈ પણ ફેકલ્ટીની અંદર પ્રયોગ આવી શકે છે, પ્રયોગ કરી શકાય છે. કારણ કે જીવનના દરેક તબક્કે આપણે કોઈ પણ બાબતમાં આ પ્રાયોગિક પરિસ્થિતિની અંદર આવતા હોઈએ છીએ. એટલે અહીંયા છે વાત પ્રાયોગિક સંશોધનના અર્થની અંદર કરીએ છીએ કે આપણે કોઈ છે આપણા વિષયના સંદર્ભે કોઈ પણ વિષયની અંદર નિયંત્રિત પરિસ્થિતિની અંદર ચોકસાઈપૂર્વક તૈયાર કરેલ માવજતની અસર તપાસવી. એટલે આપણે એને કહીએ કે પ્રયોગ કર્યો. અહીં નિયંત્રિત પરિસ્થિતિ હોય એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં એવી બાબતો છે કે જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય કરનારના નિયંત્રણમાં હોય અને પછી ચોકસાઈપૂર્વક માવજત લગાડવાની હોય, એટલે ટ્રીટમેન્ટ લગાડવાની હોય. અને એ ટ્રીટમેન્ટની અસર કેટલી થઈ એ તપાસીએ એટલે આપણા વિષયની અંદર આપણે પ્રયોગ કર્યો કહેવાય. હવે નિયંત્રિત પરિસ્થિતિ અને ચોકસાઈપૂર્વક તૈયાર કરેલ માવજત, આ બે બાબતોને આપણે વધારે ડિટેલથી સમજવાની જરૂર પડે. કારણ કે નિયંત્રિત પરિસ્થિતિની અંદર કેટલીક બાબતો એવી હોય કે જે સતત બદલાતી રહે, બદલાયા કરે. એ સતત બદલાયા કરે એને આપણે નિયંત્રણમાં લઈ શકીએ તો એ નિયંત્રિત પરિસ્થિતિ કહેવાય. સતત બદલાયા કરે એટલે આપણે મેમ અવાજ નથી આવતો. હા, એમને મને લાગે છે એમને ત્યાં હમણાં કનેક્શન વીક છે. સર દેખાય તો છે. મેમ મુન્દ્રામાં પ્રોબ્લેમ છે. હા, જો હોય તો મેમ સરનો ઓડિયો બંધ, વિડિયો છે એ બંધ કરાવજો, ખાલી ઓડિયો હશે તો ચાલશે. હા, હું કહીશ એમને હવે. सर आप वीडियो बंद રાખશો ને તો કનેક્ટિવ સ્પીડ ઓછી લેશે. હા જી, તમારો વિડિયો, હા બસ પરફેક્ટ. ચાલો સર, થેન્ક યુ. ઓકે. તો સ્ક્રીન શેરિંગ છે ને? હા યસ સર. સર. હા જી. જી સર. અચ્છા, એ વાત કરતા હતા કે માનો કે ભૌતિક રાસાયણિક કે બેઝિક સાયન્સ છે એની અંદર એ પરિસ્થિતિ નિયંત્રણ કરવી સરળ છે. દાખલા તરીકે છે આપણે એક છોડ ઉપર માનો કે પ્રકાશની સી અસર થાય છે, ફોટોસિન્થેસિસ પ્રોસેસ હોય એની અંદર આપણે પ્રયોગ કરવો હોય તો ત્યાં પરિસ્થિતિ આપણા નિયંત્રણની અંદર લઈ શકીએ છીએ કે એક છોડને પ્રકાશમાં રાખીએ અને એવો જ બીજો છોડ છે એને અંધારામાં રાખીએ તો એ અંધારામાં આપણે રાખી શકીએ છીએ. નિયંત્રિત પરિસ્થિતિ છે. પણ જે
માનવ વર્તન હોય કે આપણા જે વિષયો છે એની અંદર આ પ્રકારે ભૌતિક પરિસ્થિતિ નિયંત્રિત કરવી મુશ્કેલ હોય છે અને માનવ વર્તનને પણ નિયંત્રિત કરવું મુશ્કેલ હોય છે. એટલે નિયંત્રિત પરિસ્થિતિને આપણે સમજવું પડે અને માવજત છે એ બાબતને પણ સમજવી પડે. એટલે પ્રાયોગિક સંશોધનની અંદર હવે આપણા વિષયના સંદર્ભે વાત કરીએ, કોઈ પણ વિષય આપણો હોય તો પ્રાયોગિક સંશોધનમાં સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર અસર તપાસવા, અન્ય ચલો પરતંત્ર ચલ પર અસર ન કરે તે માટે તેને અંકુશિત કરીને સ્વતંત્ર ચલ લાગુ પાડવામાં આવે છે. એટલે જે અસર માપવાની છે એ અસર માપવા માટે આપણે એ અસરને સ્વતંત્ર ચલ કહીએ કે આ બાબતની અસર માપવી છે અથવા તો આ બાબતનો અભ્યાસ કરવો છે તો એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ લાગુ પાડીએ તો જે બીજો ચલ હોય સામે ડિપેન્ડન્ટ વેરિયેબલ એના સંદર્ભમાં જે ચલ હોય એના ઉપર અસર પડે તો એની અંદર ફેરફાર આવે. એટલે પરતંત્ર ચલ નિર્ધારિત સમય બાદ પરતંત્ર ચલનું માપન કરીને સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર શી અસર થઈ છે તે તપાસાય છે. એટલે આપણે આ ચલ વિશે તમને સમજ હશે અથવા તો એક સેશન પણ છે વેરિયેબલ્સ, હાઇપોથેસિસ અને વેરિયેબલ્સ એક સેશન પણ છે અને તમને સમજ હશે કે પ્રાયોગિક સંશોધન હોય એટલે ત્યાં છે એ વેરિયેબલ્સ હોય, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ હોય અને સ્વતંત્ર ચલની અસર પરતંત્ર ચલ પર માપવામાં આવે. પણ સ્વતંત્ર ચલની અસર માપવા માટે એક ટ્રીટમેન્ટ તૈયાર કરવામાં આવે, એક પ્રોગ્રામ કાર્યક્રમ કે આપણે જેને કહીએ કે જેની અસર તપાસવાની છે એ આખો પ્રાયોગિક રીતે કાર્ય કરીએ અને ત્યાર પછી છે પરતંત્ર ચલ ઉપર માપન કરીએ. તો પ્રાયોગિક સંશોધનમાં સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર અસરનું માપન થાય છે, પણ એ માપન માટે એક કાર્યક્રમ લાગુ પાડવામાં આવે છે અથવા તો ટ્રીટમેન્ટ લાગુ પાડવામાં આવે છે. એટલે માનો કે સ્વતંત્ર ચલ, તો સ્વતંત્ર ચલ છે કોને કહીશું? દાખલા તરીકે શિક્ષણની વાત કરું તો શિક્ષણમાં વિવિધ અધ્યાપન પદ્ધતિઓની વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ ઉપર અસર તપાસવી. અહીંયા છે અધ્યાપન પદ્ધતિઓની અસર શૈક્ષણિક સિદ્ધિ ઉપર અસર તપાસવી. એટલે અધ્યાપન પદ્ધતિ છે એ સ્વતંત્ર ચલ છે કારણ કે અધ્યાપન પદ્ધતિઓની અસર તપાસવાની છે અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ એ પરતંત્ર ચલ છે. એટલે અહીંયા છે અધ્યાપન પદ્ધતિ એ સ્વતંત્ર ચલ છે. હવે સ્વતંત્ર ચલ ની એક સ્વતંત્ર ચલ આધારિત માવજત તૈયાર કરીએ, કાર્યક્રમ તૈયાર કરીએ કે અધ્યાપન પદ્ધતિ. તો અધ્યાપન પદ્ધતિ છે કમ્પ્યુટર આસિસ્ટેડ ટીચિંગ મેથડ હોય, કમ્પ્યુટર આધારિત અધ્યાપન પદ્ધતિ હોય કે આપણે છે એ ચર્ચા પદ્ધતિ હોય, એ વર્ગખંડ શિક્ષણની પદ્ધતિઓ છે. તો અહીંયા છે એ કમ્પ્યુટર આધારિત પદ્ધતિ હોય કે પછી છે એ ચર્ચા આધારિત પદ્ધતિ છે, એ સ્વતંત્ર ચલની કક્ષા છે. વિવિધ પદ્ધતિઓ હોય. હવે આ વિવિધ પદ્ધતિઓનો આખો આયોજન તૈયાર કરવામાં આવે, પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે અને પછી છે કાર્યવાહી પ્રક્રિયા કરવામાં આવે. એટલે માનો કે વર્ગખંડની અંદર એનો અમલ કરવામાં આવે. અમલ કર્યા પછી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે એટલે શૈક્ષણિક સિદ્ધિની કસોટી લેવામાં આવે. આ કસોટીના ગુણમાં ફેરફારથી જે સ્વતંત્ર ચલની અસર છે એ ખ્યાલ આવે છે. પરંતુ એની અંદર છે કેટલીક એવી બાબતો છે કે જે આ સ્વતંત્ર ચલની અસરને કંઈક છે અવરોધ પેદા કરે છે. એટલે
કેટલીક બાબતો છે અવરોધ પેદા કરે. દાખલા તરીકે છે વિદ્યાર્થીઓની બુદ્ધિ કક્ષા અને સિદ્ધિ કક્ષા આ અવરોધ પેદા કરે. વિદ્યાર્થીઓની જે પરિસ્થિતિ હોય, ઉંમર હોય, પરિપક્વતા હોય, મેચ્યોરિટી હોય, જાતીયતા પણ હોઈ શકે છે. એટલે અલગ અલગ બાબતો છે એ એવી હોય કે એની અંદર અસર પેદા કરતી હોય, એનો એ અવરોધ પેદા કરતી હોય, તો એને એ પરિસ્થિતિને આપણે પરિસ્થિતિ ઉપર અંકુશ લાવવો પડે, એટલે નિયંત્રણ લાવવું પડે, એ પરિસ્થિતિને નિયંત્રણ કરવું પડે. તો અહીંયા છે બુદ્ધિને નિયંત્રણ કરવું પડે. એની જે વિદ્યાર્થીઓની સ્થિતિ છે, આર્થિક કે સામાજિક કે જુદી જુદી સ્થિતિ છે, એને નિયંત્રણ કરવામાં આવે. વિદ્યાર્થીઓની પરિપક્વતા છે, ઉંમર હોય, એને નિયંત્રિત કરવામાં આવે. એટલે નિયંત્રિત પરિસ્થિતિ અહીંયા છે મહત્વની છે. એના માટે છે અલગ અલગ પ્રકારના ચલ, અંકુશિત ચલ, પરિવર્તક ચલ, આંતરવર્તીય ચલ આ અસર પેદા કરતા હોય છે, જેને કારણે છે પરતંત્ર ચલ ઉપર સ્વતંત્ર ચલની અસર ને બદલે બીજા ચલો અસર કરે. એટલે આ નિયંત્રિત પરિસ્થિતિ પેદા કરવી પડે. આ નિયંત્રિત પરિસ્થિતિ પેદા કરવી એ જ મહત્વની બાબત છે. અહીંયા છે માત્ર અધ્યાપન પદ્ધતિ નહીં, પણ ભાષાની અંદર પણ કોઈ પણ ભાષાની અંદર પણ પ્રયોગ કરી શકાય. ભાષા સુધારણા કાર્યક્રમ હોય, પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે, તો ભાષા સુધારણા કાર્યક્રમ ની નો અભ્યાસ કરવો છે, એ વિદ્યાર્થીઓના કયો પરતંત્ર ચલ છે એ નક્કી કરવો પડે. ભાષા સુધારણા કાર્યક્રમ આપણી માવજત છે, અસર છે. હવે ભાષા સુધારણા કાર્યક્રમથી વિદ્યાર્થીઓની જે લેખન અથવા તો મૌખિક આદાન પ્રદાન છે એના ઉપર અસર તપાસવાની હોય, તો ભાષા સુધારણા કાર્યક્રમ છે એ તૈયાર કરવો પડે. પછી એના જુદા જુદા જૂથો ઉપર લાગુ પાડવો પડે, અને લાગુ પાડ્યા પછી છે એ એની જે કસોટી હોય, માનો કે ભાષા સુધારણા કાર્યક્રમ છે તો એના માટે વિદ્યાર્થીઓનું જે આદાન પ્રદાન સારી રીતે થઈ શકે છે, તો એના માટે એક માપનનું સાધન બનાવવામાં આવે. જુદા જુદા પ્રકારનું સાધન અવાજ નથી આવતો. આપણે વેઇટ કરીએ. હેલો સર. હા દેખાય છે ને? હાજી હાજી વચ્ચે છે થોડુંક આ પ્રોબ્લેમ આવવાનો જ. હાજી, કઈ વાંધો. હા, તો માનો કે એવો આપણો સબ્જેક્ટ છે અથવા તો આપણી ફેકલ્ટી એ પ્રકારની છે કે જેમાં કામદારોની અથવા લેબરની કાર્યક્ષમતા વધારવા માટેના કોઈ આપણે માવજત તૈયાર કરી છે. લેબર મજૂરો છે અથવા તો કામદારો છે, એની વર્ક એફિશિયન્સી એ તો છે જ, પણ એ વર્ક એફિશિયન્સી આપણે વધારવાની છે. તો વર્ક એફિશિયન્સી વધારવા માટે આપણે કોઈક એવી કાર્યવાહી કરવા માટે એક પ્રોગ્રામ બનાવીએ છીએ, કાર્યક્રમ બનાવીએ છીએ, અને કામદારોના જૂથોને એ કાર્યક્રમ લાગુ પાડીએ છીએ. હવે કાર્યક્ષમતા એ સ્વતંત્ર ચલ છે. વિવિધ કક્ષાએ આપણે લાગુ પાડીએ, કારણ કે વિવિધ કક્ષાઓ એટલે એ કાર્યક્રમની અંદર અલગ અલગ કક્ષાઓ હોય, અલગ અલગ જૂથો હોય, પ્રાયોગિક જૂથ હોય, નિયંત્રિત જૂથ હોય, બરાબર. પ્રાયોગિક જૂથ 1 હોય, પ્રાયોગિક જૂથ 2 હોય. એ આપણી કાર્યક્ષમતાની માવજત ઉપર આધારિત છે. એટલે અલગ અલગ કક્ષાઓએ એ લાગુ પાડીએ છીએ. એની અંદર છે આપણે પરિસ્થિતિ નિયંત્રિત કરીએ છીએ. કામદારોની જે કાર્યક્ષમતા છે એની અંદર
જુદા જુદા પરિબળો અસર કરતા હોય, એટલે જુદા જુદા ચલો અસર કરતા હોય, તો એને નિયંત્રિત કરીએ છીએ. અને પછી છે કાર્યક્ષમતા વધે, એટલે માનો કે એનું કામ કરવાનું વલણ વધે તો વલણ માપદંડ બનાવ્યું હોય તો એ આપીએ છીએ. પણ અહીંયા છે એક કાર્યક્રમ લાગુ પડીએ છીએ ચોક્કસ સમય સુધી, અને વલણ માપદંડ થી આપણે એ કાર્યક્ષમતા માપીએ છીએ. તો અહીંયા છે એ આપણે કામદારોની કાર્યક્ષમતા, મેનેજમેન્ટ હોય કે કોમર્સ હોય કે કોઈ પણ ફેકલ્ટી હોય, તો ત્યાં પણ છે આપણે કહીએ કે આની અંદર પ્રયોગ ન થઈ શકે તો પ્રયોગ થઈ શકે છે. સામાજિક વિજ્ઞાનોની અંદર કોઈ પણ બાબત આવે, જ્યાં જ્યાં અવેરનેસની બાબત આવે, દાખલા તરીકે મહિલા સમાનતા ની અવેરનેસ લાવવાની છે, આપણો ટોપિક એવો છે રિસર્ચનો કે જેની અંદર મહિલા સમાનતા છે. હવે પુરુષોની અંદર છે મહિલા સમાનતા ની જાગૃતિ કેવી છે, એક આપણે આપણો રિસર્ચ કરવો હોય તો આપણે સામાન્ય રીતે સર્વે કરીએ ને એને પૂછીએ ને અભિપ્રાય લઈએ ને જુદા જુદા સાધનોની પેલા સાધનોથી માપીએ, એ સામાન્ય બાબત છે. પણ મહિલા સમાનતાનો જો પ્રાયોગિક રીતે અભ્યાસ કરવો હોય તો મહિલા સમાનતા અંગે, મહિલા સમાનતા જાગૃતિનો એક પ્રોગ્રામ તૈયાર કરવો પડે, જેને આપણે માવજત કહીશું, ટ્રીટમેન્ટ કહીશું. પછી પુરુષોના જુદા જુદા જૂથો બનાવવામાં આવે, એના ઉપર જુદા જુદા જે ચલો અસર કરતા હોય એનું નિયંત્રણ કરવામાં આવે. એ આગળ આપણે જોઈશું કે કઈ રીતે નિયંત્રિત થઈ શકે છે. એનું નિયંત્રિત કરવામાં આવે તો નિયંત્રિત પરિસ્થિતિમાં પછી આપણે મહિલા સમાનતાના જાગૃતિનો કાર્યક્રમ પુરુષોના જુદા જુદા જૂથો ઉપર આપણે અમલ કરીએ, એટલે કાર્યવાહી કરીએ, પ્રક્રિયા કરીએ, પ્રયોગ કરીએ. સમાનતા અંગેનું વલણ માપવાનું છે કે એનું અભિપ્રાય માપવાનું છે? હા, તો આપણે એ વાત કરતા હતા કે એ જાગૃતિ લક્ષી કાર્યક્રમની અસર કેટલી થઈ, તો આપણા સંશોધન માટે એક ઉપકરણ એટલે માપવાનું સાધન તૈયાર કરવામાં આવે હોય છે. એ સાધન વડે આપણે એનો ડેટા લઈએ અને પછી ડેટા એનાલિસિસ કરીએ તો એ આપણને મળે. મનોવિજ્ઞાનની અંદર એવું હોય કે સ્ટ્રેસ હોય, માનસિક તાણ, એ એક સ્વતંત્ર ચલ હોઈ શકે છે. અભ્યાસના વિષયમાં એવો હોય કે માનસિક તાણ નો અભ્યાસ કરવો, તો માનસિક તાણ ઘટાડવી. હવે માનસિક તાણ ઘટાડવા માટે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનો કોઈ પ્રોગ્રામ તૈયાર કરીએ, યોગ આધારિત કાર્યક્રમ તૈયાર કરીએ, અલગ અલગ કાર્યક્રમો હોય. એટલે અહીંયા છે વિવિધ કક્ષાઓ આધારિત કાર્યક્રમો હોય, તો એ અલગ અલગ કાર્યક્રમો લાગુ પાડીએ તો માનસિક તાણ પછી એનું ચોક્કસ સાધન હોય, એ સાધનથી છે માનસિક તાણ ઘટી છે કે નહીં, આ પ્રોગ્રામ લાગુ પાડવાથી એની નિયંત્રિત પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ પેલા આપણા નિયંત્રણમાં હોય, જેથી કરી અને આપણા કાર્યક્રમની અસર છે એ માનસિક તાણ ઘટાડા ઉપર પડી છે કે નહીં, એટલે એની માનસિક તાણ ઓછી થઈ કે વધુ થઈ એનું માપન કર્યું. કોમર્સ મેનેજમેન્ટની અંદર છે કોઈ અથવા તો કોમ્પ્યુટરની અંદર છે કોઈ સાધન તૈયાર કરીને એની પણ અસર માપી શકીએ છીએ. દાખલા તરીકે એકાઉન્ટિંગ માટે સોફ્ટવેર તૈયાર કરીએ અને એ સોફ્ટવેર અલગ અલગ જૂથો ઉપર લાગુ પાડવામાં આવે, એટલે કાર્યવાહી કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે, નિયંત્રિત પરિસ્થિતિ રાખવામાં આવે, અને પછી છે એ સોફ્ટવેરનો ઉપયોગ
કેટલાય કર્યો એની અંદર શું ફેરફાર આવ્યો, આ ફેરફાર માપવા માટે સાધન બનાવીએ તો આપણે આ જે પરિસ્થિતિ છે એનું માપી શકીએ છીએ. અહીંયા છે એ માનો કે આપણે પેલું તો માવજત તૈયાર કરવી, એટલે સ્વતંત્ર ચલ જે નક્કી કર્યો હોય કે જેનો અભ્યાસ કરવાનો હોય, જેની અસર માપવાની હોય, માવજત તૈયાર કરવી પડે. અને ત્યાર પછી છે એ નિયંત્રિત પરિસ્થિતિ અંગે વિચારવું પડે અને પછી પરતંત્ર ચલ ઉપર એની અસર માપવામાં આવે. હવે આની અંદર છે એ મહત્વની બાબત એ છે કે નિયંત્રિત પરિસ્થિતિ, આ ચલ વિશે આપણે સમજવું પડે. ચલનો એક આખો અલગ જ સેશન કે અલગ જ પ્રકરણ થઈ શકે, પણ અહીંયા જે વાત છે એ એવી છે કે પ્રાયોગિક સંશોધનની અંદર જે મુખ્ય બાબત છે જેને કમ્પોનન્ટ્સ કહેવામાં આવે છે, ઘટકો કહેવામાં આવે છે. આ ઘટકો મુખ્ય અહીંયા 3 છે, કારણ કે એ 3 બાબતોને આપણે ધ્યાનમાં લઈએ તો આપણે પ્રાયોગિક સંશોધન છે એ સારી રીતે કરી શકીએ. એ ઘટકોની અંદર છે સૌથી પહેલા છે કંટ્રોલ છે, નિયંત્રણ છે, બરાબર, જેને આપણે કહીએ છીએ અંકુશ મેળવવો. અંકુશ મેળવવા માટે છે એ આપણે અલગ અલગ રીતે અંકુશ મેળવી શકીએ છીએ. તો પહેલા તો છે અન્ય ચલો ઉપર અંકુશ મેળવવો હોય તો એ પ્રાયોગિક સંશોધનમાં એ જરૂરી છે, કારણ કે પરતંત્ર ચલ પર માત્ર સ્વતંત્ર ચલની અસર થતી નથી. આ દરમિયાન છે જુદી જુદી બીજા ચલોની અસર થાય છે, તો સંશોધક એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે કે જેથી છે બીજા ચલોની અસર ન થાય, કારણ કે બીજા ચલો હોય એ અસર પેદા કરી શકે. એની અંદર છે એ કોઈ માનો કે માનવ લક્ષણ ઉપર આપણે અભ્યાસ કરવાના હોઈએ તો માનવ લક્ષણનું એક લક્ષણ હોય, એના ઉપર બુદ્ધિ, ઉંમર, જાતીયતા એ અને મનની કેટલીક બાબતો છે અસર કરી શકે છે. એટલે માનો કે આપણે માત્ર છે બાળકની સિદ્ધિનું માપન કરવું હોય તો આ બધી બાબતો છે અવરોધક બને, એને કંટ્રોલ કરવો પડે, અવરોધ લાવવો પડે. એટલે નિયંત્રિત પરિસ્થિતિ પેદા કરવા માટે આ પહેલો ઘટક છે કંટ્રોલ, અંકુશ મેળવવો. અંકુશ મેળવવાની જુદી જુદી રીતો છે. અંકુશ મેળવવા માટે છે એ સૌથી પહેલા છે આકસ્મિકરણ એટલે યથાર્થીકરણ, અથવા તો એને આપણે કહીએ છીએ રેન્ડમાઇઝેશન. એટલે યાદૃચ્છિક રીતે આપણે પ્રયોગની અંદર જે ચલો હોય એ ચલો ઉપર થતી અસર દૂર કરી શકીએ છીએ. હવે યાદૃચ્છિક રીતે છે એ અસર દૂર કરવી હોય, કારણ કે આપણે રેન્ડમ સેમ્પલિંગ ટેકનિકની અંદર તમને ખ્યાલ છે કે જે રેન્ડમ સેમ્પલિંગ છે અથવા તો જેને આપણે કહીએ છીએ કે કોઈ પણ બાયસ વગર પાત્રોને પસંદ કરવા એ એવું છે કે સંભાવનાના નિયમો પર આધારિત છે. એને જુદી જુદી રીતે રેન્ડમ સેમ્પલિંગ કરી શકીએ છીએ. એક રીતે છે કે તમે છે જે પાત્રોની પસંદગી છે એ આકસ્મિકરણથી તમે કરી શકો છો. હવે એના માટે જુદી જુદી ટેકનિક છે. એ આખો જે રેન્ડમ સેમ્પલિંગની અંદર તમે સમજી ગયા હશો કે જે રેન્ડમ સેમ્પલિંગ કઈ રીતે થાય છે. ત્યાર પછી છે બીજી જે પદ્ધતિ છે અંકુશ કંટ્રોલ મેળવવાની, પરિસ્થિતિને નિયંત્રણ કરવાની. કારણ કે તમે જે માનો કે અસરનું માપન કરવાના છો અથવા તો જે બાબતનું માપન કરવાના છો એ સ્વતંત્ર ચલ જેના ઉપર લાગુ પાડવામાં આવે એ જેને આપણે પ્રયોગ પાત્ર અથવા તો એક્સપેરિમેન્ટ કહીએ, એ પાત્રો સમાન હોવા જોઈએ, એની અંદર સમાનતા હોવી જોઈએ, વેરિએશન ન હોવું જોઈએ. હવે આપણે છે બધા જ જો માનો કે આપણે છે એ વધુ વજન એ આપણો સ્વતંત્ર ચલ છે,
અને વજન ઘટાડવાની જે રીતો છે, વજન ઘટાડવાની અસર માપવાની છે, તો આપણો જે પાત્રો હોય વધુ વજનવાળા હોય તો જે પરિસ્થિતિ આપણા નિયંત્રણ બહાર જાય.